હેલો દોસ્તો, તો જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જે છે 2025 માટેના જે નવા ફોર્મ અને જે રિન્યૂ માટેના જે ફોર્મ છે એ શરૂ થઈ ગયા છે. તો જે લોકોએ ધારો કે ગયા વર્ષે ફોર્મ ભર્યું છે તો એ લોકો રિન્યૂ કરી શકે છે, અને જેમને આ વર્ષે એડમિશન લીધું છે તો એ લોકો ડિજિટલ ગુજરાત જે સ્કોલરશિપ છે એના માટેનું ફોર્મ ભરી શકે છે. અહીંયા આગળ જે છે એ SC, ST, OBC, EBC, DNT જે કેટેગરી છે એ અહીંયા એપ્લાય જે છે કરી શકે છે. અને SC ST માટેની જે લાસ્ટ ડેટ રહેશે ફોર્મ ભરવાની એ 31/8 છે, અને OBC માટે જે લાસ્ટ ડેટ રહેશે એ 30/9 રહેશે. તો આ તારીખની અંદર તમે જે છે નવું ફોર્મ અથવા તો રિન્યૂ તમે કરી શકો છો. અહીંયા આગળ જેમને પણ ધારો કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે ફોર્મ જે છે ભરવું છે તો એ લોકોને આ તારીખની અંદર તમારે ફોર્મ ભરવાનું છે, અને ફોર્મ ભર્યા પછી તમારે જે તે કોલેજની અંદર જમા કરાવવાનું રહેશે. અને એના પછી તમારે જે છે એના સ્ટેટસમાં એપ્રુવ બાય ઓથોરિટી આવી ગયા પછી જે છે જ્યારે પણ બધાને સ્કોલરશિપ આપવામાં આવશે ત્યારે પણ તમારા ખાતાની અંદર જે છે સ્કોલરશિપ જમા થઈ જશે. તો તમે જલ્દીથી જે છે તારીખની અંદર તમે ફોર્મ જે છે ભરી શકો છો.